અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં આવેલ ભાવના રોડવેઝની ઓફિસ આગળ ખુલ્લામાં એક કેમિકલયુક્ત ડ્રમ મૂકવામાં આવ્યું હતું. ત્યાં એકાએક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. અચાનક ડ્રમમાં લાગેલી આગે અફરાતફરી સર્જી હતી. રોડવેઝ સંચાલક તેમજ સ્થાનિક લોકોએ પાણી તેમજ રેતીનો મારો ચલાવ્યો હતો. છતાં કંટ્રોલમાં ન આવતા પાનોલી ફાયર વિભાગને જાણ કરતા ફાયરનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો. જો કે ફાયર બોટલના ફોમનો મારો કર્યા બાદ પણ આગ કાબૂમાં ન આવતા રેતી સાથે માટી નાખી આગ માંડ કાબૂમાં લેવાઈ હતી. આગને કારણે લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. ભાવના રોડવેઝ સંચાલકે જણાવ્યું હતું કે આ ડ્રમ અંકલેશ્વર ઓફિસ ઉપર હતા, જે અંકલેશ્વરની એક કંપનીએ 3 વર્ષ પહેલાં વડોદરા મોકલવા માટે 40થી 50 ડ્રમ મોકલ્યા હતા, જે કંપની બંધ થઈ જતાં ડિલિવરી કરવામાં આવ્યા ન હતા અને અંકલેશ્વરથી ખસેડી હાલ પાનોલી ઓફિસના ગોડાઉનમાં મૂકવામાં આવ્યા હતા, જેમાં એક ડ્રમ બહાર હતું. હજુ પણ ગોડાઉનમાં 40થી વધુ ડ્રમ પડ્યા છે. બિલ ન હોવાથી કયું કેમિકલ છે તે પણ ખબર નથી. ત્યારે જીવતા બોમ્બ જેવા આ કેમિકલ ભરેલા ડ્રમોને લઈને ભાવના રોડવેઝ સંચાલક અને શોપિંગના લોકો માટે આફતરૂપ ઊભી કરી છે.